શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થતા હોય સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજની રજત જયંતિ હોય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાના છે જેંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી પત્રકારોને આપવામાં આવી છે। સુરત શહેરના પ્રવેશદ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની અહેલક જગાવવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ દ્વારા કરાયું છે। આ મંદિરમાં બિરાજતા મંગળમૂર્તિ શ્રી ઘનશ્યામજી મહારાજનો પ્રતિષ્ઠાને આગામી તારીખ 16મી મેના રોજ 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તેથી મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીની શુભ પ્રેરણાથી તારીખ 10મી મે દરમિયાનથી શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા સાથે ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવાશે। સાથોસાથ સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજને પણ 5 વર્ષ પૂર્ણ થતા હોય પંચાબ્દી મહોત્સવ ઉજવાશે। આ રજત પંચાબ્દી મહોત્સવની અનુસંધાન સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાની ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનનું આયોજન કરાયું છે। મહોત્સવ દરમિયાન તારીખ 12મી મેના રોજ સમાજ સેવાના ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્તદાન કેમ્પ, બ્રાહ્મણ બટુકોની યજ્ઞ પવિત્ર સંસ્કાર સાથે બ્રહ્મચોર્યસી અને સંત સંમેલન જેવા આયોજન કરાયું છે। તો મહોત્સવના પ્રેરક અને મહંત શ્રી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠદાસજી સ્વામીના વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્ત ચિંતામણી ગ્રંથની કથા થશે અને ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રસાદજી સ્વામી સારંગપુર વાડાના વક્તા પદે રોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાશે। આ ઉપરાંત 6 દિવસનો મહા હરિરાગ યજ્ઞ થશે। વિશાળ કથા સ્થાનના ગ્રાઉન્ડમાં બાળ નગરી તથા મહિલા યુવા મંચ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। મહોત્સવના પ્રારંભે 1000 પોથી, 1000 કળશ, 1000 જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નીકળશે જે સમગ્ર મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે। બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, મારું નામ છે શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કલાકુંજ મંદિર, સુરત વરાછા રોડ। આ મંદિર બંધાણું કલાકુંજ એને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ 10/5/2024થી 17/5/2024 સુધી ઉજવવાનો છે। આ મહોત્સવમાં શ્રીમદ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા, વક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથાનો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા। તેમજ આ ઉત્સવ 7 દિવસ સુધી ચાલવાનો છે। આ ઉત્સવમાં 25 કુંડી યજ્ઞ છે, બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે, મહિલા મંચ છે, યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બાળ નગરી છે, ઘણા બધા સંતો પધારવાના છે, ગઢપુરથી છે, જૂનાગઢથી છે, ધોલેરાથી છે, વડતાલથી છે, અમદાવાદ, મૂળી, ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે। મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે। દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે। ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો। આમાં સામાજિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે। તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે। તો અમારા પત્રકાર મિત્રોને, દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાત તથા ભારતભરના શ્રી વિવિધ સંસ્થાના સંતો ઉપસ્થિત રહેશે। 1008 વાનગીઓ મહાઅન્નકૂટ તથા મહાઅભિષેકનો લાભ હરિભક્તોને મળશે। મહોત્સવ દરમિયાન રોજ રાત્રે 9 કલાકે અલગ અલગ રોગના નિષ્ણાત ડોક્ટર વિવિધ રોગો અંગે માહિતી આપશે। આ મહારજત જયંતિ મહોત્સવના સંયોજક વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ ભક્તજનોની ઉજવણીમાં ભાગ લેવા પણ જણાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।